વેલકમ બેક। આણંદની આનંદાલય વિદ્યાલય સામે કલેક્ટરે આપ્યા તપાસના આદેશ। વાલીઓની રજૂઆતના આધારે કલેક્ટરે આપ્યા છે તપાસના આદેશ। શાળા એફઆરસીના નિયમોનું ઉલ્લંઘન કરતી હોવાનો આરોપ લાગ્યો હતો। પ્રવેશ માટે વિદ્યાર્થીની સાથે વાલીઓના લેખિત મૌખિક ઇન્ટરવ્યુ લેવાનો હતો આક્ષેપ। તો આણંદની આનંદાલય વિદ્યાલય સામે કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે। વાલીઓની રજૂઆતના આધારે કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે। શાળા એફઆરસીના નિયમોનું ઉલ્લંઘન કરતી હોવાનો આક્ષેપ લાગ્યો હતો। પ્રવેશ માટે વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓના લેખિત અને મૌખિક ઇન્ટરવ્યુ પણ લેવામાં આવતા હતા તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે, જેથી આ શાળા સામે તપાસ કરવામાં આવશે। સંવાદદાતા ઘનશ્યામ જોડાયા છે। ઘનશ્યામ, આણંદની આનંદાલય વિદ્યાલય સામે કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે। જી ઘનશ્યામ। કેરળ ચોક્કસથી જે રીતે આણંદની આનંદાલય વિદ્યાલય છે તે વિવાદમાં આવી છે। એક સપ્તાહ પૂર્વે જો કેટલાક વાલીઓએ આનંદાલય સ્કૂલની બહાર હોબાળો મચાવ્યો હતો, ત્યારબાદ કેટલાક વાલીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું ને આવેદનપત્રમાં જે શાળા છે શાળા દ્વારા ફી પણ વધુ ઉઘરાવવામાં આવતી હોવાની સાથે સાથે જે કેજીના બાળકો છે તેમના જે પ્રવેશ માટેની જે પ્રક્રિયા છે તેમાં વાલીઓ તેમજ જે વિદ્યાર્થી તેના મૌખિક અને લેખિત ઇન્ટરવ્યુ લેવામાં આવતા હોવાના પણ આક્ષેપ કર્યા છે। અને આ જે ઇન્ટરવ્યુ ફોર્મ હોય છે તેમાં જાત જાતના એટલે કે માનવતાને લજવે તેવા સવાલો પણ પૂછવામાં આવવાનો વાલીઓ દ્વારા આક્ષેપ કરાયો હતો। સમગ્ર આક્ષેપને લઈને હવે જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે। જી બિલકુલ ઘનશ્યામ, આભાર।